નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન, બંને કેબિનેટ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ। પોરબંદરના મેડિકલ કોલેજમાં અનેક બેદરકારીઓના થયા આક્ષેપ, વિદ્યાર્થીઓ બહાર નીકળતા હોવાની અને બેદરકારીની થઈ રજૂઆત। ધોરાજીમાં રોગચાળો ફેલાતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો, પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતું હોવાના આક્ષેપ। પોરબંદરના બડા પંથકમાં ધોળા દિવસે વાડી વિસ્તારમાં ચોરીનો બનાવ, રોકડ રૂપિયા અને સોનાના દાગીના મળી 21 લાખની થઈ ચોરી। પોરબંદર વિધાનસભાની એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદયાત્રાના માર્ગ પર વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ સહિતની સેવાઓ અપાઈ હતી, તો પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પોરબંદરમાં યોજાયેલ આ યાત્રાના માર્ગે કનકાઈ મંદિર ખાતે સાંદીપની વિદ્યા નિકેતન તથા નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન દ્વારા પાણીની સુવિધા તથા દેશભક્તિ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ સ્વદેશી વસ્તુઓ વાપરવા અંગે ઉપસ્થિત લોકોએ શપથ પણ લીધા હતા। તો હાજર રહેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રાસંગિક પ્રવચન બાદ અર્જુનભાઈ મોઢવાડિયા, મનસુખભાઈ માંડવિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર SD ધાનાણી અને ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓએ પદયાત્રાને લીલી ઝંડી આપી હતી। તો આ પદયાત્રા દરમિયાન પેરેડાઇઝ ફુવારા વિસ્તારમાં ગ્રીન પોરબંદર દ્વારા ગરબા પ્રસ્તુતિ કરાઈ હતી। હોટેલ હાર્મોની અને બાલુબા ફુવારા વિસ્તારમાં JCI પોરબંદર અને સંસ્કાર ભારતી દ્વારા વેશભૂષા તથા રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। તો સુદામા ચોક ખાતે ખાદી ભંડાર દ્વારા મિશ્ર રાસની પ્રસ્તુતિ કરાઈ હતી અને માણેક ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાણીની સુવિધા તથા ઓપરેશન સિંદૂરની પ્રસ્તુતિ કરાઈ હતી અને શીતલા ચોક ખાતે પદયાત્રીઓ માટે ખારવા સમાજ દ્વારા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા હનુમાન ગુફા વિસ્તારમાં મહેશ સુપ્રીમ કાઉન્સિલર દ્વારા મણિયારો રાસ રજૂ કરાયો હતો અને છેવટે પદયાત્રાના અંતે રેલવે સ્ટેશન ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાણી અને લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું, તેમજ અર્જુનભાઈ અને મનસુખભાઈ તથા બાબુભાઈ સહિતના મહાનુભાવો દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। પોરબંદર ખાતે સરદાર 150 નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યાની અંદર નગરજનો, શ્રેષ્ઠીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ યુનિટી માર્ચની અંદર જોડાયા। સરદાર એક એવું વ્યક્તિત્વ, સરદાર સાહેબે 562 રિયાસત એક કરી વર્તમાન ભારતનું સ્વરૂપ આપ્યું। સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લઈને આપણે પ્રધાનમંત્રી શ્રી મોદીજીની વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે આત્મનિર્ભરતા, સ્વાવલંબનના આધાર પર, સ્વદેશીના આધાર પર નવા ભારતના નિર્માણનો સંદેશો પણ આ યાત્રા દરમિયાન જનતાને આપ્યો। સરદાર સદૈવ હંમેશા કાયમ આ દેશ માટે આદર્શ પુરુષ તરીકે હંમેશા પૂજનીય રહેશે। આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, અગ્રણી રાજશીભાઈ પરમાર અને સામતભાઈ વડોદરા સહિત અનેક આગેવાનો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ધરમપુર ખાતેની મેડિકલ કોલેજમાં અનેક બેદરકારીઓ સામે આવી રહી છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ રાત્રે દિવાલ ટેકી બહાર નીકળતા હોવાની પણ રજૂઆત થઈ છે। પોરબંદરની GMERS સંચાલિત મેડિકલ કોલેજ ધરમપુર ખાતે કાર્યરત છે અને અહીં અનેક બેદરકારી સામે આવી રહી છે। અહીં રાત્રે હોસ્ટેલમાંથી દિવાલ ટેકી વિદ્યાર્થીઓ બહાર બ્રિજ સુધી ટહેલતા હોવાની ફરિયાદ ઉઠી છે, તો હોસ્ટેલના રૂમમાં પણ પ્રતિબંધિત ઇલેક્ટ્રિક સાધનો હોવાની રજૂઆત થઈ છે।
કોલેજના સત્તાવાળા કોલેજની સુરક્ષાને લઈને જરા પણ ગંભીર ન હોય તેમ હજુ સુધી અહીં સીસીટીવી કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા નથી. કેમેરા ફિટ થાય તો કોલેજના જવાબદારોના વહીવટ પણ લોકો સામે આવી જાય, આથી જ ફિટ કરતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મારું નામ મેણંદભાઈ રૂડાભાઈ સિંગરેખિયા, હું ધરમપુર રહું છું અને ધરમપુર ગામ વિસ્તારમાં નવોદય વિદ્યાલયની પાછળ જે મેડિકલ કોલેજ બનાવવામાં આવેલ છે ત્યાંના વિદ્યાર્થીઓ જે બહારના સ્ટુડન્ટો હોય છે જે ડૉક્ટરી લાઈનનો અભ્યાસ કરે તે અવારનવાર રાતના પણ બારોબાર હોય છે. રાતના 10 વાગે હમણાં 4 દિવસ પહેલાં હું નીકળ્યો મારું મોટરસાઇકલ ઉપર એક જણાને બહાર ગામથી આવતો ત્યારે તો દિવાલ ઠેકીને પણ આવતા મેં જોયેલા 5 જણા, 2 દીકરીઓ હતી અને 3 વિદ્યાર્થીઓ હતા. એ ક્યાં જાય છે એની પર તપાસ કરો. અને બીજા નંબરમાં જેને ટિફિનની ગાડી આવે છે એ ગાડીની અંદર શું લઈ આવે છે એ કોઈને પણ ખબર હોતી નથી, જેનું કોઈ ચેકિંગ થતું નથી. કોઈ ગેરકાનૂની પદાર્થો લાવે છે, ગાંજા ચરસ લઈ આવે છે, દારૂ જેવી કોઈ વસ્તુ હોય છે, શું હોય છે. આમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે, તો એને તપાસ થવી જોઈએ. જ્યારે ત્યાં બાયપાસ રોડ છે ત્યાં કેબિન છે, ત્યાં અવારનવાર ત્યાં પણ નાસ્તો કરતા એને પૂરું જમવાનું ન મળતું હોય એવું સાબિત થતું હોય છે. તો આની પૂરી ઊંડી તપાસ થવી જોઈએ. અને ત્યાં અમુક માણસોને મેં પૂછવાથી કે અંદર ઇલેક્ટ્રોનિક સાધન જે એલાઉડ નથી એવા ઇલેક્ટ્રોનિક સાધનો પણ અંદર રાખવામાં આવેલા છે. તો એમની પરમિશન કોની આપી છે, કયા કારણોસર આપી છે અને શા માટે આપી છે, જેની તપાસ જેમના હોસ્પિટલના જે મેડિકલ કોલેજના ડીન સાહેબ છે તેના દ્વારા થવી જોઈએ અથવા તો તેમની ઉપર પણ થવી જોઈએ. આવી મારી રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરવા વિનંતી છે. આ મેડિકલ કોલેજની અંદર કંઈ પણ બનાવ બનશે તો એની જવાબદારી કોની હશે? કેમ કે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા પણ નથી રાખવામાં આવેલા. તો સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવે અને કોઈ ભવિષ્યમાં કોઈ મોટો કાંડ ન બને તેની તકેદારી રાખવા આ ડીન સાહેબનું મારી વિનંતી છે. પોરબંદરની મેડિકલ કોલેજ સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે, ત્યારે કોલેજના ડીન સામે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી શહેરીજનો દ્વારા માંગ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ₹20 કરોડથી વધુના ખર્ચે રસ્તા રિસર્ફેસિંગના કામો શરૂ કરાયા છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ સ્થળ પર જઈ ગુણવત્તા ચકાસી હતી. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી સડક યોજના હેઠળ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓના રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹20 કરોડથી વધુ રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી પ્રથમ તબક્કાના ટેન્ડર હેઠળ હાલમાં ₹3.25 કરોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં નાના મોટા લગભગ 100થી વધુ રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે, જે ડામર પાથરીને રસ્તાઓના રિસર્ફેસિંગનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. શહેરી સડક યોજના હેઠળ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાઓમાં રસ્તાઓના રિસર્ફેસની કામગીરી ચાલી રહી છે. અંદાજે 20 કરોડથી વધુ રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે. એમાં પ્રથમ તબક્કાનું જે ટેન્ડર છે એમાં 3.25 કરોડ રૂપિયાનું જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. એમાં લગભગ 100થી વધારે નાના મોટા રસ્તાઓ આવરી લેવામાં આવેલા છે અને આ રસ્તાઓમાં અત્યારે ઉપર ડામર પાથરવાની રસ્તો રિસર્ફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ જો સ્થળ મુલાકાત દરમિયાન જે કામગીરીની ગુણવત્તા બરાબર જળવાય છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી છે. એમાં એની થિકનેસ બરાબર છે કે કેમ, રોલિંગ બરાબર કરવામાં આવે છે કે કેમ એની પણ ચકાસણી કરવામાં આવી છે. અમારી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે છે એજન્સી દ્વારા એના સેમ્પલ પણ લેવામાં આવશે અને એમાં ડામર કન્ટેન્ટ બરાબર છે કે કેમ, આ ડામરની ડેન્સિટી બરાબર છે કે કેમ, જે બિટ્યુમિનસ વર્ક કર્યું છે એની પણ ચકાસણી કરવામાં આવનાર છે. ટૂંકમાં જે રસ્તાની કામગીરી પૂરેપૂરી ગુણવત્તાવાળી થાય એના માટેની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરમાં બીજા લગભગ 20 કરોડના બીજા કામો માટેના ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે અને એ કામગીરી પણ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા બાદ શહેરમાં વિવિધ સ્થળે શરૂ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિએ સ્થળ મુલાકાત દરમિયાન ચાલી રહેલા કામોની ગુણવત્તા ચકાસી હતી. તેમણે રસ્તાની થિકનેસ અને રોલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેની બારીકાઈથી તપાસ કરી હતી. ગુણવત્તા જાળવવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી દ્વારા ડામરના સેમ્પલ પણ લેવામાં આવશે અને તેમાં ડામર કન્ટેન્ટ તથા ડામરની ડેન્સિટી યોગ્ય છે કે કેમ તેની તપાસણી કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં આજે એસઆઈઆર કેમ્પનું મતદાન મથક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદારો દ્વારા એસઆઈઆરના ફોર્મ ભરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતાની સુવિધા માટે ખાસ કેમ્પના દિવસે નિયત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અન્વયે પોરબંદર શહેર અને જિલ્લાના મતદાન મથકો ખાસ એસઆઈઆર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મતદારો દ્વારા એસઆઈઆર ફોર્મની વિગતો ભરવામાં મદદ કરવામાં આવી હતી. ગુડ આફ્ટરનૂન એવરીવન. અત્યારે એસઆઈઆર અંતર્ગત જે મતદાર સુધારણા યાદી ચાલી રહી છે તેનો અહીં આજે વિજય મદ્રેસા સ્કૂલ ખાતે કેમ્પ થઈ રહ્યો છે, જેમાં હું 148 નંબરના ભાગ નંબરમાં કામ કરી રહી છું. મારું નામ છે તબાણી તિરક પેન્શનભાઈ. હું સરકારી હાઈસ્કૂલ રાણાઓ ખાતે સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું. આ સઘન સુધારણા કાર્યક્રમ છે એ ખૂબ જ અગત્યનો છે. તો મારું તમને એટલું જ કહેવાનું છે કે આ કાર્યક્રમમાં વધારે ને વધારે ભાગ લો અને તમારા ફોર્મને એટલા વ્યવસ્થિત રીતે ભરીને આપો કે તમને આગળ જતા ક્યાંય વાંધો આવે નહીં. અત્યારે અહીં વિજય મદ્રેસા સ્કૂલ ખાતે શનિવારે અને રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તમારે ફોર્મ ભરાવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે બીએલઓની મદદ લઈ શકો છો. ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી અને પાછા આપો, જેથી કરીને આપણે આપણા દેશના ભવિષ્યમાં ઉજ્જવળ ભવિષ્યમાં આપણે સહકાર આપી શકીએ. થેન્ક યુ. એસઆઈઆર હેઠળ પોરબંદર જિલ્લામાં આગામી 16 નવેમ્બર, 22 નવેમ્બર, 23 નવેમ્બર 2025 રોજ પોરબંદર જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 9 થી બપોરના 1 કલાક સુધી ચાલશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સિક્કિમ રાજ્ય ખાતે હાલ સ્ટેટ સ્ટન્ટ લિફ્ટિંગ એન્ડ આઈબીપી ચેમ્પિયનશિપ તથા નેશનલ લિફ્ટિંગ એન્ડ આઈબીપી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના સ્પર્ધકે બાજી મારી ગુજરાતનું નામ રોશન કર્યું હતું. પોરબંદરમાં રહેતા ધીરુભાઈ શિંગરખિયાએ સિક્કિમમાં યોજાયેલી રાજ્ય અને રાષ્ટ્રીય બંને મહત્વપૂર્ણ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. જેમાં રાજ્ય સ્તરની સ્પર્ધામાં ધીરુભાઈએ અપ્રતિમ શક્તિ અને ટેકનિક દર્શાવી 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમની આ જીતે આગળની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા આત્મવિશ્વાસ વધાર્યો. બાદમાં સિક્કિમમાં જ યોજાયેલી આ રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપમાં દેશના તમામ રાજ્યોમાંથી શક્તિશાળી સ્પર્ધકો સામેલ થયા હતા, જેમાં કઠિન મુકાબલાઓ વચ્ચે ધીરુભાઈએ પોતાની મહેનતના બળે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદરનું નામ રોશન કર્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વીજ ચોરી મામલે પીજીવીસીએલ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે. ત્યારે હાલમાં બરડા પંથકમાં વીજ તંત્રની અનેક ટીમો તપાસમાં નીકળી હતી. જો કે આ તપાસના આગલા દિવસે જ ખનીજ ચોરી મામલે કાર્યવાહી થઈ હતી. ત્યારે વીજ ચોરોમાં પણ આ ચેકિંગને લઈને ફફડાટ વ્યાપી ગયો હતો. અત્યારે પોરબંદર સિટી ડિવિઝન હેઠળ આવતા કોસ્ટલ સબ ડિવિઝનમાં રાતડી, પછી કુછડી, પછી આ બાજુ રાતિયા જે ચેકિંગ ચાલુ છે. અમારી રૂટીન જે સર્કલ ડ્રાઈવ હોય છે, સર્કલ તરફથી આયોજન કરવામાં આવે છે. સર્કલ ડ્રાઈવના આધારે રૂટીન ચેકિંગની કામગીરી ચાલુ છે. ટોટલ અમારી અત્યારે પોરબંદર સર્કલ હેઠળ આવતી 18 ટીમો અત્યારે ચેકિંગમાં કામગીરી ચાલુ છે. એની માટે ના, અમારું રૂટીન ચેકિંગ છે. ખનીજ ચોરી માટેની તો હાલ નથી, એની કે સ્પેશિયલી તો અમારી ટ્રાય કરવાની થશે ત્યારે અમે કરીશું. પણ હાલ તો અમારી જે રૂટીન જે ચેકિંગ કામગીરી જે અમે કરતા હોઈએ છીએ એને સર્કલ દ્વારા આયોજિત જે સર્કલ ડ્રાઈવ હોય છે એનું આયોજન કરવામાં આવેલ અને પોલીસ પ્રોટેક્શન સાથે અમે એ ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે. આજે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં મતદાન સુધારણા યાદી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ચાલી રહેલા આ કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટર ધાનાણીએ એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 12 રાજ્યોમાં શરૂ થયો છે. તેમાંને ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ 4 નવેમ્બરથી શરૂ થયો છે અને 4 ડિસેમ્બર સુધીનો ગણતરીનો તબક્કો છે. આ તબક્કા દરમિયાન બીએલઓ દરેક મતદારને તેમના પોતાના ઘરે જઈ ગણતરી ફોર્મ આપી રહ્યા છે અને આ ગણતરી ફોર્મ મતદારે પોતાની વિગતો ભરી પાછું આપવાનું છે. પણ સાથે સાથે તેમાં 2002 ની મતદાર યાદીમાં મતદારે પોતાનું નામ અથવા તો પોતાનું નામ ન હોય તો પોતાના માતા પિતા કે દાદા દાદીનું નામ જે હતું તેની વિગતો સાથે આ ફોર્મ ભરીને આપવાનું છે.
મતદારોને મદદરૂપ થવા માટે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ તારીખ 15, 20 અને 16મી શનિવાર રવિવાર તથા તારીખ 22મી અને 23મી નવેમ્બર શનિવાર રવિવાર આ 4 દિવસોએ ખાસ કેમ્પ યોજાનાર છે. આ ખાસ કેમ્પ દરમિયાન દરેક બુથ લેવલ ઓફિસર તેમના પોતાના બુથ ખાતે સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી બેસશે. આ કાર્યક્રમ દરમિયાન મતદારને મતગણતરી ફોર્મ ભરવા માટે બીએલઓ જરૂરી માર્ગદર્શન આપશે. 2002 ની મતદાર સાથે લિંકિંગ કરવાનું છે, એના માટે પણ એમને જરૂરી મદદ કરશે. આ ઉપરાંત કોઈ મતદાર 2002 ની મતદાર સાથે લિંકિંગ ન કરી શકે તો એવા સંજોગોમાં એને બીજા તબક્કામાં જે કંઈ આધાર પુરાવા રજૂ કરવાના થાય છે તેની પણ માહિતી આપવામાં આવશે. આપણે એવું ઈચ્છીએ કે આપણા જિલ્લાના તમામ મતદારો આ કેમ્પનો લાભ લે અને એ સિવાયના દિવસોનો પણ લાભ લે અને પોતાનું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરાવે. 2002 ની વિગતો પણ ભરી આપે, જેથી કરીને તમામ લાયક મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થઈ જાય. આમ છતાંય કોઈ ખાસ કારણોસર કે કોઈ સંજોગોવશાત કોઈ મતદાર યાદીનું નામ સમાવેશ ન થઈ શકે તો એમને જાહેર નોટિસ અથવા વ્યક્તિગત નોટિસ આપીને પણ એક આખરી તક આપવામાં આવનાર છે, જેથી કરીને તેઓ પોતાનું નામ સુનિશ્ચિત કરાવી શકે. આજે આ મીડિયાના માધ્યમ થકી હું તમામ મતદારોને અપીલ કરું છું કે આપ આ ગણતરીના તબક્કા દરમિયાન આપનું ફોર્મ વિગતવાર ભરી અને બીએલઓને પહોંચાડો, જેથી આપનું મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત થઈ જાય. ધોરાજી શહેરના પાંચપીરવાડી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે, જેમાં 3 દિવસમાં 30 દર્દીઓ નોંધાયા છે. ધોરાજીમાં પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. ધોરાજી પાંચપીરવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત વિતરણ થતા લોકો ઝાડા ઉલટીના રોગચાળાનો શિકાર બન્યા છે, જેમાં પાંચપીરવાડી વિસ્તારમાં 3 દિવસમાં ઝાડા ઉલટીના 30 થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા રોગચાળો ફેલાયો છે. નાસિર હુસેન આરબ, પાંચપીરવાડી. આ છેલ્લા 3-4 દિવસથી આ દૂષિત પાણી આવ્યું છે. અહીંયાથી 40 થી 50 જણા અહીંયા બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે. રોગચાળો ફેલાઈ ગયો છે. ઝાડા ઉલટીના કેસ કેટલા હાઈવે જ રાખે છે. હજી સુધી કાંઈ નિરાકરણ થયું નથી. તો એ માટે અમને તાત્કાલિક સારવાર આપો, અહીંયા વાડી વિસ્તારમાં મોકલો, સારા સાહેબોને, ડોક્ટરોને અને સારી સારવાર આપો. બચ્ચાઓ અત્યારે એમાં આવી ગયા છે, બચ્ચા પણ છે 5-6 જણા એમાં. આ પાણીના હિસાબે દૂષિત પાણી ફેરવાઈ ગયું છે. ભૂગર્ભ ગટરના લીધે તે ભેળવાઈ ગયું લાગે છે, પાણીની અંદર જ છે. સીતારબા જીવાબા ખાટકી, પાંચપીની વાડી ના અંદરમાં આ રોગચાળો થઈ ગયેલો છે. એના અંદર પાણીના કારણે બધાને કોલેરા થઈ ગયા છે, ઝાડા ઉલટીના થઈ ગયા છે, કોલેરા. તો આજે અમે સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં બધા દાખલ થઈ ગયેલા છે. શું છે તો આજે સાહેબો ને ડોક્ટરો અમારા પાસે હાઈ ક્લાસ સારવાર કરે છે, પણ આ પાણીના કારણે થયું છે. આ પાણીના કારણે થાય એનામાં ઓછામાં ઓછા 50-80 જણા અંદર દવાખાનામાં પડેલા છે અમે. શું છે તો આ વિગતવાર સારામાં સારી અમને સારવાર આપો ને સારામાં સારી સારવાર અમને સિસ્ટરો ને ડોક્ટર આપીએ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે, ત્યારે સ્થાનિકોના આક્ષેપ છે કે હાલ પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના અસંખ્ય દર્દીઓ છે. અમુક ખાનગી હોસ્પિટલ તો અમુક સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મોહિન સિતાર ખાટકી, સરકારી હોસ્પિટલની અંદરમાં આ ઝાડા ઉલટીના કેસના કારણે મેં છેલ્લા 10 દિવસથી અહીંયા સૌ કે કાયમી 2-4, 8, 10 એને આવે છે પેશન્ટ. ભોગળ ગટરના કારણે મીઠા પાણીની અંદરમાં બધું પાણી ભેળસેળ થાય છે. આ ઝાડા ઉલટી ની બધી છે બધી. કે અત્યારે જે અમારા કાર્યકર્તા છે વોર્ડ નંબર 2 ને 3 ના સુધરાય સભ્ય, તો કોઈ અત્યારે આવતું નથી. કે જ્યાં ત્યાં કચરો પડ્યો હોય છે. પાણી અત્યારે પેલું જ પાણી આવે છે ને તો ગટરનું જ પેલું પાણી આવે છે, દોરું આવે છે. કોઈ જાતનું કઈ ચોખ્ખું આવતું જ નથી એના અંદર. અત્યારે રોગચાળો ઝાડા ને ઉલટી કે કોઈ માણસના પેટના અંદર કઈ રહેતું જ નથી. ઝાડા ઉલટી ની અંદર બધા સરકારી હોસ્પિટલ ની અંદર માં, કોક પ્રાઇવેટ હોસ્પિટલ ની અંદર માં છે, આડાવરા હોસ્પિટલ ની અંદર માં, તેલી હોસ્પિટલ માં છે, ભાવેશ પટેલ માં છે, આનંદપુરા માં છે, કે બીજા ક્યાંય પણ જ્યાં ત્યાં બધા દાખલ કરેલા છે.
હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. ધોરાજીના 5 પીરની વાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના તારીખ 12ના રોજ આમાં ટોટલ કુલ 30 દર્દી આવેલા, જેમાંથી 15 પ્રાઇવેટમાં હતા અને 15 જેટલા દર્દી અમારી હોસ્પિટલમાં આવેલા. અમારી હોસ્પિટલ ખાતે તારીખ 12ના રોજ 4 પેશન્ટના અમે સેમ્પલિંગ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે મોકલેલા. 4માંથી 2 દર્દીના સેમ્પલ વિબ્રિયો કોડેરે પોઝિટિવ આવેલ છે. ત્યારબાદ ગઈકાલે પણ 12 દર્દીના અમે સેમ્પલ મોકલ્યા, રિપોર્ટ હજુ પેન્ડિંગમાં છે. અમારી હોસ્પિટલ ખાતે બાળરોગ નિષ્ણાત, ફિઝિશિયન વર્ગ ઉપલબ્ધ છે. તમામ દર્દીઓને સારી દવાઓ સારવાર ઉપલબ્ધ છે. તમામ દર્દીઓ સ્થિર છે. આજે લગભગ 5-12 દર્દી છે, એમાંથી 3 રજા આપી દેવામાં આવશે અને એડલ્ટ જે 7 છે એમાંથી 2ને રજા આપેલ છે. એટલે હાલમાં 10 દર્દી દાખલ છે. આની પાછળનું મૂળ કારણ શું હોય શકે? મુખ્ય કારણ એવું નગરપાલિકા તંત્ર દ્વારા અને અમારે TH ઓફિસ દ્વારા જાણવા મળેલ છે કે જે તે વિસ્તારમાં પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન મિક્સઅપ થવાથી જે ઇન્ફેક્શન વધ્યું હોય એવું લાગી રહ્યું છે અને THO લેવલે નગરપાલિકા દ્વારા સદર રિપેરિંગની કામગીરી ચાલુ છે. લોકોને શું અપીલ કરવા? લોકોને ખાસ તો અપીલ કરવામાં આવે કે કોઈ પણ ડાયરિયા વોમિટિંગનો કેસ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરે હોસ્પિટલ ખાતે અને પાણી છે ક્લોરિનેટેડ પાણી વાપરવું જોઈએ અને ઉકાળેલું પાણી યુઝમાં લેવું જોઈએ. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. 5 પીરવાડી વિસ્તારમાં કુલ 30 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 15 જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને અન્ય દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડે પગે ફરજ બજાવે છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. 13મી ડિસેમ્બરે પોરબંદરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેસ નિકાલ માટે થઈને વધુને વધુ કેસ રજૂ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. તારીખ 13મી ડિસેમ્બર 2025 શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશ મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા મેમ્બર સેક્રેટરી દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. આ લોક અદાલતમાં રાજ્યના કોઈ પણ જિલ્લા, તાલુકા ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે, જેથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ દ્વારા તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પોરબંદરના સેક્રેટરી દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોમાં વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને લઈને પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસ્માર બન્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ થઈ રહ્યું છે, જેમાં રાણાવાવના આદિત્યાણા ખાતે ખારીક રોડ પરનું પેચવર્ક સહિતનું સમારકામ ગતિશીલ રીતે ચાલી રહ્યું છે. પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં આગની ઘટના બની હતી, જેમાં કમલાબાગ પોલીસ મથકની બોલેરો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બે વર્ષ પહેલા પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ફાયરિંગ તથા હથિયાર ધારાના ગુનામાં એક શખ્સ ફરાર હતો, ત્યારે જયસિંહ સરદારસિંહ ટાંક નામના શખ્સને પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદર તાલુકાના શિશલી ગામે ટીંબા સીમમાં એક મકાનમાંથી ધોળે દિવસે ચોરીની ઘટના બની હતી, જેમાં 21,65,000ની રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શિશલી ગામે ટીંબા સીમમાં રહેતા લાખીબેન ભૂપેતભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ તથા તેમના પતિ ભૂપતભાઈ સહિતના પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા. બાદમાં બપોરના સમયે લાખીબેન પોતાના વાડીના મકાનમાં જતા મકાનની ઓસરીના 2 દરવાજા પૈકી એક દરવાજામાં તૂટેલ હાલતમાં તાળું જોવામાં મળ્યું હતું, જેથી લાખીબેને તે દરવાજો ખોલીને અંદર રૂમમાં જતા બેડરૂમમાં પડેલ લોખંડના કબાટના દરવાજા અડધા ખુલ્લા જોવા મળ્યા હતા અને કબાટના અંદરના ભાગે આવેલ લોકર પણ કોઈ સાધન વડે ખોલેલું જોવા મળ્યું હતું. ત્યારે કબાટના લોકરમાં પાક વેચાણ તથા ઘર ખર્ચ માટે રાખેલ આશરે રોકડ રૂપિયા 1,50,000 તેમજ કબાટના લોકર ખાનામાં રાખેલ દાગીના આશરે 10 તોલાનો ચાંદલી હાર, 4 તોલાનો ગળાનો સેટ તેમજ આશરે 7 તોલાનો હેમહાર અને આશરે 3 તોલાની પુરુષને પહેરવાની લકી તથા 3.5 તોલાનું મંગળસૂત્ર અને 1.25 તોલાનું લૂઝ તેમજ 2.5 તોલાનો ચેન તથા સોનાની વીંટી નંગ 8 અને 2 તોલાના કાનના સર તથા લટકણિયા તેમજ 1/2 તોલાની પુરુષને કાનમાં પહેરવાની કડી તેમજ 10 તોલાનું સોનાનું બિસ્કિટ એમ કુલ 46 તોલા વજનના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. નામ આખું નામ અને તમારી વાડી ક્યાં રસ્તે આવી? હે, કયું ગામ? બરાબર. શું બનાવ બન્યો તો હમણાં? કઈ તારીખે બનાવ બન્યો? 13 તારીખ. બરાબર. શું બનાવ બન્યો? ચોરી થઈ ઘણાની. કેટલી થઈ? હે, ખાતર પડ્યું 46 તોલા. કેટલું? 46 તોલા. બીજા રોકડ રકમ? રોકડા 2.5 આસપાસ. બરાબર. પછી તમે શું કર્યું? અમે ફરિયાદ કીધું ખબર. બરાબર ને? બરડા પંથકમાં થોડા દિવસે થયેલ ચોરીની આ ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાતા બગવદર પોલીસે તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવના વાડોતરા ગામે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિજય ખીમા કટારા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને શખ્સની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જામનગરના સખપુર ગામે રહેતા રાણા પોલા મોરી નામના શખ્સે આપ્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ગાયત્રી મંદિર નજીકથી જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હંસાબેન પુનાભાઈ સોલંકી નામની મહિલાને આ દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન, બંને કેબિનેટ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ. પોરબંદરના મેડિકલ કોલેજમાં અનેક બેદરકારીઓના થયા આક્ષેપ, વિદ્યાર્થીઓ બહાર નીકળતા હોવાની અને બેદરકારીની થઈ રજૂઆત. ધોરાજીમાં રોગચાળો ફેલાતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો, પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતું હોવાના આક્ષેપ. પોરબંદરના બરડા પંથકમાં ધોળા દિવસે વાડી વિસ્તારમાં ચોરીનો બનાવ, રોકડ રૂપિયા અને સોનાના દાગીના મળી 21 લાખની થઈ ચોરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.